નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું માનસી સોની. વાત કરીશું આજે ચેલેન્જની, કારણ કે હાલના સમયમાં રાજનીતિમાં આપણે જોઈએ છે કે રોજબરોજ ચેલેન્જની રાજનીતિ ખૂબ જ તેજ થઈ ગઈ છે અને આ વખતે તો ઇલેક્શન કમિશને રાહુલ ગાંધીને ચેલેન્જ આપી છે. વાત એટલા માટે છે કારણ કે બિહારમાં વોટ ચોરીને લઈને વિપક્ષ સતત આકરા પાણીએ છે. પક્ષ વિપક્ષની રાજનીતિ સંસદથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી, બિહારની ચૂંટણીમાં જનતાથી લઈને ચૂંટણી પંચ સુધી સૌથી વધારે ગરમ મુદ્દો બન્યો હોય તો એ છે વોટ ચોરીનો મુદ્દો. બિહારમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા છે, જેનો હેતુ એ છે કે મતદાર યાદીને સચોટ અદ્યતન બનાવવાનો અને જેમાં મૃત કે ડુપ્લિકેટ અથવા અન્ય રાજ્યો કે શહેરોના નામ હોય એ ટ્રાન્સફર કરાવેલા મતદારોના નામ આ યાદીમાંથી દૂર કરવામાં આવે. આ એક આખી પ્રક્રિયા છે જે ચૂંટણી પંચ ઈચ્છે છે કે જો આ પ્રક્રિયા થશે, આની પહેલીવાર અમલવારી બિહારથી શરૂ કરવામાં આવી રહી છે, એટલે જો આ બિહારમાં એસઆઈઆર લાગુ કરવામાં આવશે જેના થકી આ તમામ જે મતદાર યાદીમાં સુધારણા થશે અને નવા યોગ્ય મતદારોના નામ પણ ઉમેરવામાં આવે છે. ચૂંટણી પંચે આ પ્રક્રિયાને નિષ્પક્ષ અને સ્વચ્છ ચૂંટણી માટે જરૂરી ગણાવી છે. પરંતુ બીજી બાજુ વિપક્ષ આકરા પાણીએ છે એટલા માટે કારણ કે વિપક્ષનું કહેવું છે કે સરકાર આ માધ્યમથી વોટ ચોરી કરવા ઈચ્છી રહી છે. વિપક્ષના વિરોધનું કારણ શું છે? વિરોધની પાછળનું કારણ એ છે કે જ્યારે મતદાર યાદીમાંથી જે નામ હટાવવામાં આવે છે એ નામ મૃત હોય અથવા તો કોઈ અન્ય શહેર અન્ય રાજ્યના મતદારો હોય તેમના નામ આ લિસ્ટમાંથી મતદાર યાદીની લિસ્ટમાંથી જ્યારે હટાવવામાં આવે છે તો વિપક્ષનો એવો આરોપ છે કે જે ભાજપ વિરોધી મતદાતાઓ છે તેમના નામ હટાવવામાં આવી રહ્યા છે અને એટલા જ માટે સ્પેશિયલ એસઆઈઆરનું જે આખું છે એ સરકાર અમલી બનાવવા માંગે છે અને ચૂંટણી પંચ સરકારનું હાથું છે. આ પ્રકારના આક્ષેપ વિપક્ષે કર્યા છે. જો કે ચૂંટણી પંચ પર હવે આકરા પાણીએ છે. ચૂંટણી પંચ મેદાનમાં આવ્યું છે. ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે રાહુલ ગાંધી જે આરોપો લગાવી રહ્યા છે એ તમામ આરોપો રાહુલ ગાંધી સિદ્ધ કરીને બતાવે. રાહુલ ગાંધી આ તમામ આરોપોને લઈને સોગંદનામું રજૂ કરે. જો રાહુલ ગાંધી સોગંદનામું રજૂ કરી લેશે તો માની લઈશું, અને જો રાહુલ ગાંધી સોગંદનામું રજૂ ન કરી શક્યા તો પછી રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી પડશે, કારણ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી એ ભારતમાં છે. વિશ્વના સૌથી વધુ મતદાતાઓ ભારતમાં છે અને ભારતમાં જે સૌથી મોટી લોકશાહી જેને કહેવામાં આવે છે, રાહુલ ગાંધીએ જે મત ચોરીના આક્ષેપો લગાવ્યા છે એ આક્ષેપો માત્ર આક્ષેપો નથી, એ મતદારોનું અપમાન છે એવું ઇલેક્શન કમિશનનું માનવું છે. એટલે જો રાહુલ ગાંધી આ તમામ આરોપો તેમને લગાવ્યા છે સિદ્ધ ન કરી શક્યા તો રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ તેવું ઇલેક્શન કમિશન તરફથી કહેવાયું છે. જિજ્ઞાસા, બિલકુલ. એટલે સૌથી પહેલા તો બિહારમાં ટૂંક સમયમાં ચૂંટણી આવવાની છે અને ચૂંટણી પહેલા એસઆઈઆર કે જેને આપણે મતદાર યાદી સુધારણા કહીએ છીએ, જે સામાન્ય રીતે કોઈ પણ વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે પેટા ચૂંટણી હોય, ઇલેક્શન કમિશન છે એ હાથ ધરતું હોય છે ને આખી પ્રક્રિયા છે મતદાર યાદી સુધારણા કે જેમાં મૃતક લોકો હોય એમનું છે નામ કમી કરી દેવામાં આવતું હોય છે. જે લોકોએ નામ ટ્રાન્સફર કરાવ્યા હોય એમનું નામ કમી કરાવી દેવામાં આવતું હોય છે. તો આ એક પ્રકારની મતદાર યાદી સુધારણા પ્રક્રિયા હોય છે જે ચૂંટણી પહેલા ઇલેક્શન કમિશન કરતું હોય છે. પરંતુ હવે આનો વિરોધ શા માટે ઉઠ્યો હતો? વિરોધ એટલા માટે વિપક્ષનો દાવો હતો કે લગભગ 65 લાખ જેટલા મતદારોના નામ છે એ આમાંથી કમી કરી દેવામાં આવ્યા છે. એવા નામ કમી કરી દેવામાં આવ્યા છે કે જે લોકો જીવિત છે તેમ છતાં એમના નામ કમી કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મુસ્લિમ પ્રભાવિત વિસ્તારના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય એવા આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા. આ વોટ ચોરીનો આરોપ કોંગ્રેસ દ્વારા આમ તો પાછલા કેટલાક દિવસોથી લગાવવામાં આવી રહ્યો છે. પાછલા 10 દિવસથી આ મુદ્દો ગરમાઈ રહ્યો છે અને બધાની વચ્ચે આજે વોટર અધિકાર યાત્રાની શરૂઆત કોંગ્રેસે કરી છે, જેમાં તેજસ્વી યાદવ પણ જોડાયા હતા, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના તમામ દિગ્ગજો જોડાયા હતા. એટલે આ વોટર અધિકાર યાત્રાની શરૂઆત થઈ છે અને સાથે જ રાહુલ ગાંધીએ આરોપો લગાવ્યા હતા કે કોઈ પણ પ્રકારે બીજેપી અને આરએસએસના લોકો સંવિધાન ખતમ કરવા માંગે છે એ અમે નહીં થવા દઈએ. પરંતુ આ બધાની વચ્ચે અત્યાર સુધી ચૂપ હતું ઇલેક્શન કમિશન અને હવે ઇલેક્શન કમિશનરના ચીફ ઇલેક્શન કમિશનર છે જ્ઞાનેશ કુમાર, એમને આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી એમને રાહુલ ગાંધીને સીધો પડકાર ફેંક્યો છે. ચેલેન્જ ફેંકવામાં આવી છે ઇલેક્શન કમિશન દ્વારા અને કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી જે આરોપો અત્યાર
સુધી લગાવી રહ્યા છે. એમને 7 દિવસનો અમે સમય આપીએ છીએ કે એમને જે આરોપ લગાવ્યા છે એના પુરાવા રજૂ કરે. 7 દિવસની અંદર રાહુલ ગાંધી છે એ સોગંદનામું રજૂ કરે, એમને જે આરોપો લગાવ્યા છે એના પુરાવા આપે. કારણ કે ચૂંટણી પંચ તરફથી એવું પણ કહેવામાં આવ્યું કે ખોટા આરોપોથી ચૂંટણી પંચ નથી ડરતું. આ પ્રકારે ચૂંટણી પંચને ખોટા લોકોને ગેરમાર્ગે અને અફવાઓથી દોરીને ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એ કદાપી નહીં ચલાવી લેવામાં આવે. એટલે સીધી ચેલેન્જ માનસી રાહુલ ગાંધીને, કોંગ્રેસને, વિપક્ષને ઇલેક્શન કમિશન દ્વારા આજે ફેંકવામાં આવી છે. જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. શું કહ્યું હતું આપણે એ પણ સાંભળીએ. दुनिया का सबसे बड़ा जनतंत्र है भारत. दुनिया का सबसे बड़ी मतदाता सूची हमारे पास है, लगभग 90 करोड़ से 100 करोड़ के बीच में. सबसे बड़ी मतदाता सूची, सबसे बड़े चुनाव कर्मियों की फौज, सबसे ज्यादा मतदान करने वाले लोगों की संख्या, और इन सब के समक्ष, सारे मीडिया के समक्ष ये कहना कि अगर मतदाता सूची में आपका नाम एक बार और है तो आपने 2 बार मतदान किया होगा और कानूनी अपराध किया होगा, और मेरे सारे मतदाताओं को अपराधी बनाना और चुनाव आयोग शांत रहे, संभव नहीं. हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी, तीसरा विकल्प नहीं है. आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं, अगर 7 दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं और हमारे मतदाताओं को ये कहना कि वो फर्जी हैं, इसके ऊपर जो भी इस बात को बोल रहा है उसको माफी मांगे. तो मुख्य चुनाव कमिश्नरे કહ્યું છે ખલફનામા દેના હોગા યા દેશ સે માફી માંગની હોગી. અર્થ એ છે કે કાં તો રાહુલ ગાંધી પુરાવા સાથે સોગંદનામું રજૂ કરે અને કાં તો પછી વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ કર્યું છે, એટલે એ બંધારણનું અપમાન છે. એટલા જ માટે રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઈએ એવું મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે. રાહુલ ગાંધીને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ચેલેન્જ ફેંકી છે, પડકાર ફેંક્યો છે કે રાહુલ ગાંધી જે તમામ આરોપો અત્યારે લગાવી રહ્યા છે, તમામ આરોપો રાહુલ ગાંધી સિદ્ધ કરી બતાવે, પ્રૂવ કરી બતાવે. 7 દિવસની અંદર જો રાહુલ ગાંધી પ્રૂવ ન કરી શકે તો રાહુલ ગાંધી આ બાબતે દેશની માફી માંગવી પડશે. મત ચોરીનો જે આરોપ, વોટ ચોરીનો જે આરોપ રાહુલ ગાંધી લગાવી રહ્યા છે, એના કયા કયા પુરાવા છે? હવે બિહારમાં કોંગ્રેસની વોટર અધિકાર યાત્રાનો રાહુલ ગાંધી આજે પ્રારંભ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ સંવિધાન બચાવવાની લડાઈ છે. આરએસએસ, બીજેપી સંવિધાન ખત્મ કરવા માંગી રહ્યું છે અને દરેક રાજ્યમાં ભાજપ જ કેમ જીતે છે તેવો સવાલ પણ રાહુલ ગાંધીએ કર્યો. આડકતરી રીતે વોટ ચોરીને લઈને પણ રાહુલ ગાંધીએ અહીં કહી દીધું છે. વિધાનસભા હોય કે લોકસભા ચૂંટણી હોય, ચૂંટણીમાં વોટ ચોરી થઈ રહી છે. બિહારમાં અમે ચોરી નહીં થવા દઈએ એવું પણ રાહુલ ગાંધીએ કહ્યું છે. મહારાષ્ટ્રમાં 1 કરોડ મતદાતાઓ ક્યાંથી આવ્યા એ સવાલ પણ રાહુલ ગાંધીએ કર્યો. બિહારમાં એસઆઈઆરના નામે વોટ ચોરીનું ષડયંત્ર થઈ રહ્યું છે તેવો આરોપ પણ રાહુલ ગાંધીએ લગાવ્યો છે. આ વિશે ચર્ચા કરવી છે, પરંતુ પહેલા રાહુલ ગાંધી શું બોલ્યા એ આપને સંભળાવીએ. ये संविधान को बचाने की लड़ाई है. पूरे हिंदुस्तान में आरएसएस और बीजेपी संविधान को मिटाने की कोशिश कर रहे हैं. हर चुनाव में नरेंद्र मोदी जी बीजेपी जीतती है. जहां भी देखो चुनाव होता है ये जीतते हैं. महाराष्ट्र में सारे के सारे जो ओपिनियन पोल्स थे वो कह रहे थे कि इंडिया गठबंधन महाराष्ट्र में चुनाव जीतेगा. लोकसभा के समय हमारा गठबंधन महाराष्ट्र में चुनाव जीतता है. उसके 4 महीने बाद उसी महाराष्ट्र में बीजेपी का गठबंधन स्वीप करता है, चुनाव जीतता है. हमने थोड़ी सी इंक्वायरी की, पता लगा कि लोकसभा चुनाव के बाद इलेक्शन कमीशन ने महाराष्ट्र में जादू से 1 करोड़ नए वोटर पैदा कर दिए.
એટલે બિહારમાં મતદાર યાદી સુધારણાના નામે વોટ ચોરીનું આખું ષડયંત્ર રચાયું છે એવું રાહુલ ગાંધીએ સીધા આક્ષેપો કર્યા છે, કારણ કે એવા નામો અત્યારે મતદાર યાદીમાં છે કે જે ત્યાંના લોકો છે જ નહીં, અથવા જે લોકો છે એમના નામ ત્યાં કમી કરી દેવામાં આવ્યા છે. એ બધાની વચ્ચે વોટર અધિકાર યાત્રાની આજે શરૂઆત કરી, જેમાં તેજસ્વી યાદવ પણ જોડાયા હતા અને એમને એવું કહ્યું કે બિહારના લોકોને આ ભાજપ ઓછા ન આંકે, કારણ કે વોટનો અધિકાર અમે અહીં ખતમ નહીં કરવા દઈએ. ભાજપ બિહારીઓને ચૂનો લગાવવા માંગે છે, પરંતુ અમે એ નહીં થવા દઈએ. બિહારની ખટારા સરકારને અમે હટાવીશું, એટલે એમણે ત્યાંની સરકારને ખટારા સરકાર કહી દીધું અને હટાવીને રહીશું એવા સીધા આક્ષેપો કર્યા. ગરીબો વિરુદ્ધ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાના પણ આક્ષેપો તેજસ્વીએ કર્યા છે. કહ્યું કે પેન્શન અને રાશન કાર્ડમાંથી પણ નામ કાપશે એવા આક્ષેપો લગાવ્યા. શું કહ્યું છે એ પણ સાંભળીએ. चाहे कितना गरीब से गरीब क्यों ना हो, कमजोर क्यों ना हो, अमीर से अमीर क्यों ना हो, ताकतवर क्यों ना हो, सबको एक वोट देने का अधिकार जो है हमारे संविधान ने देने का काम किया. लेकिन भाजपा के लोग जो काम खुद से नहीं करते हैं, वो काम अब इलेक्शन कमीशन को आगे करके वो करवाने का काम कर रहे हैं. તેજસ્વી યાદવે કહ્યું છે કે બિહારની ખટારા સરકારને અમે હટાવીશું. આ ખટારા સરકાર અત્યારે ખટારા એટલા માટે લાગી રહી છે કારણ કે નીતિશ કુમાર અત્યારે ભાજપના પક્ષમાં છે. નીતિશ કુમારનો ઇતિહાસ આપણે બધા જ જાણીએ છીએ કે પક્ષ પલટો કરવામાં નીતિશ કુમાર સૌથી અવ્વલ ઉતરી આવે છે. અને જ્યારે નીતિશ કુમાર આરજેડી સાથે જોડાયેલા હતા ત્યારે તેમને ખટારા સરકાર નહોતી લાગતી, પરંતુ ભાજપમાં જોડાઈ ગયા એટલે ખટારા સરકાર લાગે છે. જો કે આ બાબતે તમામ વિપક્ષી દળો બિહારની ચૂંટણીને લઈને એક થઈ ગયા છે વોટ ચોરીના આરોપ મુદ્દે. અને આ બાબતે ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે મહત્વનું નિવેદન આપ્યું. મુકુલ વાસનિકે પણ વોટ ચોરી મુદ્દે કહ્યું છે અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કહ્યું છે કે મતદાતા સૂચિમાં મોટી ગડબડ સામે આવી છે, જે દેશમાં લોકતંત્ર માટે મોટો ખતરો સમાન છે. 2022 અને 2024ના પરિણામો પર પણ સવાલો ઉભા થાય છે તેવું મુકુલ વાસનિકે કહ્યું. लोकतंत्र की बुनियाद जो हमारी मतदाता सूची होती है उसमें कितने बड़े पैमाने पर गड़बड़ी हुई. अगर मतदाता सूची में अगर गड़बड़ होती है, जो नाम सूची में नहीं रहने हैं वो नाम सूची में अगर जोड़े जाते हैं और जो नहीं रहना चाहिए वो अगर देश का भविष्य तय करेंगे तो ये लोकतंत्र मैं नहीं समझता हूं कि जिस तरह से भारत के संविधान में अभिप्रेत है उस तरह का लोकतंत्र रहेगा. તમામ વિપક્ષી દળો અત્યારે એક સૂરમાં બોલી રહ્યા છે કે વોટ ચોરી થઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ એક મંચ પર હતા જ્યારે વિરોધ કરવાનો હતો. દિલ્હીમાં વિરોધ કરવામાં આવ્યો, દિલ્હીમાં રેલી કાઢવામાં આવી, કૂચ કરવામાં આવી. પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. રાજ્યસભાની કાર્યવાહી પણ એ સમયે સ્થગિત કરવાની ફરજ પડી હતી અને ગરમાગરમી ભર્યો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જોકે વિપક્ષનો આરોપ છે કે મતદારોના નામ હટાવી રહી છે સરકાર. એસઆઈઆર હેઠળ લગભગ 65 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા છે અને ખાસ કરીને દલિત, આદિવાસી, ગરીબ, ઓબીસી અને મુસ્લિમ સમુદાયના લોકોનો સમાવેશ થાય છે કે જે લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી લેવામાં આવ્યા છે. તેઓ મત ચોરીનું કાવતરું ગણાવે છે વિપક્ષ. સરકારનું આ મત ચોરીનું કાવતરું હોઈ શકે છે એવું વિપક્ષનું કહેવું છે. જો કે વિપક્ષનો બીજો આરોપ એ પણ છે કે પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ. જિજ્ઞાસા, વિપક્ષને એ પણ નથી લાગતું, ચૂંટણી પંચ એવું કહી રહ્યું છે કે પારદર્શિતા આવશે અને વિપક્ષ એવું કહે છે કે પારદર્શિતાનો અભાવ. પારદર્શિતાનો અભાવ વિપક્ષ એટલા માટે પણ માનસી કહી રહ્યું છે. જી, ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. એસઆઈઆર મુદ્દે વોટ ચોરીના આક્ષેપો વિપક્ષ કરી રહ્યું છે બિહારમાં ચૂંટણી પહેલા અને વોટર અધિકાર યાત્રાની શરૂઆત કરી છે. કહ્યું કે ભાજપ લોકોને જે પ્રકારે વોટ ચોરીના આક્ષેપ મુદ્દે લોકોને બદનામ કરી રહ્યું છે અને અહીં માત્ર ને માત્ર ભાજપ પોતાની ચલાવી રહ્યું છે, ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરે છે એવા આક્ષેપો થઈ રહ્યા છે. પહેલા તો હું આપને કહેવા માંગુ છું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કે આજે જ આપણે ત્યાં ઇલેક્શન કમિશનના કમિશનરશ્રીએ પ્રેસ વાર્તા કરી છે અને દરેક જે ડિટેલ છે એ આપી છે અને તમામ પત્રકાર મિત્રો ત્યાં હાજર હતા, એમના પ્રશ્નોનો પણ જવાબ આપ્યો છે. એની સાથે ઇલેક્શન કમિશને પણ કહ્યું છે કે જો તમે આ પુરવાર કરી શકો છો તો એ પુરવાર કરો અને એના માટેનું જે તમારે હલફનામું છે આપવું જોઈએ એ આપવાથી તમે કેમ ગભરાઓ છો.
બિહારની અંદર જાતિવાદી રાજનીતિ લાંબા સમયથી આવી છે અને બિહારનો જે વિકાસ થવો જોઈએ એ જે પ્રમાણમાં કરવો જોઈએ એ પ્રમાણમાં જાતિવાદી લોકો કરવા દેવા માંગતા નથી. એ લોકો કોઈ પણ જે મુદ્દો છે એને લટકાવી અને ભટકાવી માંગવા માંગે છે. સ્વાયત્ત સંસ્થાઓ જેટલી પણ છે આ દેશની અંદર, એ ચૂંટણી પંચ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, એ જ્યારે પણ કોંગ્રેસ કે જે કોંગ્રેસ ગઠબંધનથી જે ઇન્ડી ગઠબંધન ચાલે છે એમના ફેવરમાં કોઈ ડિસિઝન આપે તો સારું છે, અધરવાઇઝ એમને મનગમતું ના હોય તો એ અરાજકતા ફેલાવે છે. આ જે વોટર અધિકાર યાત્રા છે એ બિલકુલ અરાજકતા જે છે. રાહુલ ગાંધી અને ઇન્ડી ગઠબંધન વોટરોને ધમકાવી રહ્યા છે કે ભાઈ તમે સમજી જાઓ અમે શું કરી શકીએ છીએ. અમે ચુનાવ આયોગનું નથી માનતા, અમે એવી સંસ્થાનોનું નથી માનતા, અમે એમને ચેલેન્જ કરીએ છીએ. તો આ ગુંડાગીરી છે, આ દાદાગીરી છે રાહુલ ગાંધી અને ઇન્ડી ગઠબંધનની. આ વોટ અધિકાર યાત્રા નથી. આપણા દેશની અંદર સૌથી મોટી લોકશાહી છે, 140 કરોડનો દેશ છે ને આખા વિશ્વમાં જે ટ્રાન્સપરન્સી સાથે ઈવીએમ સાથે, બેન તમે આપણે બધા વોટ આપવા જઈએ છીએ તો આપણે મસ્ટરમાં સહી કરીએ છીએ. આખું એક વોટ આપવા માટે પણ 10 મિનિટનો સમય આપણા બધાને થાય છે. પહેલા જઈએ છીએ, આપણું આઈડી કાર્ડ બતાવીએ છીએ, સહી કરીએ છીએ, ઈવીએમમાં જઈએ છીએ, ત્યાં અવાજ આવે છે. વીવીપેટ જોડે પણ એની ખરાઈ ભૂતકાળમાં કરવામાં આવી છે. એમાં એક પણ જે વોટ છે ફોટો નખાવવામાં નથી આવ્યો, એ પણ પુરાવા આપવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને ઇન્ડી ગઠબંધન છે એ લોકોને ડરાવી ધમકાવીને અરાજકતા ફેલાવવાની અરાજકતા યાત્રા કાઢી રહ્યા છે. શ્રદ્ધાબેન, વિપક્ષે આરોપ એવો પણ લગાવ્યો છે કે ઇલેક્શન કમિશન માત્ર ને માત્ર જે ભાજપ વિરોધી મતદાતાઓ છે તેમને ટાર્ગેટ કરીને તેમના નામ હટાવી રહ્યું છે આ મતદાર યાદીમાંથી, અને એના માટે પૂરતો સમય આપવામાં પણ નથી આવતો. આધાર કાર્ડને પણ એક પૂરતા દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવામાં નથી આવતું. મને એ નથી સમજાવવામાં આવતું કે તમે વોટર લિસ્ટમાંથી કઈ રીતે, તમને કોઈ આ ગુપ્ત મતદાન હોય છે, કઈ રીતે ખબર પડે કે આપણે કોને વોટ આપી રહ્યા છીએ? કોઈને પણ કોઈ રીતે ખબર ના પડે. જો આટલી બાલિશ બુદ્ધિ રાહુલ ગાંધીની છે, એમણે એવા પરિવારમાં જન્મ લીધો છે કે ત્યાં એમણે લગભગ રાજકારણ બહુ નજીકથી જોયું છે, પણ એમણે એવું રાજકારણ જોયું છે. અને આજે લાલુ યાદવના સુપુત્ર આજે જોડ્યા છે તેજસ્વી યાદવ. શું આ અરાજકતા, જંગલ રાજ અને જે એ લોકો બેલેટ પર લૂંટીને લઈ જતા હતા, લોકોનું હત્યાઓ કરતા હતા, એ બધું ભૂલી ગયા છે. આ લોકોને આ બેલેટ પેપર લૂંટવાની, અરાજકતા, હત્યાઓ, કાવા દાવા કરીને ચૂંટણી જીતવાની ટેવ હતી ભૂતકાળમાં, જે આજે નથી મળી રહી. એટલે જેમ આ લોકો પફડી રહ્યા છે ને અરાજકતા યાત્રા એટલે કાઢી રહ્યા. શ્રદ્ધાબેન, બિલકુલ આપ જોડાયેલા છો અમારી સાથે પાર્થિવ રાજસિંહ કઠવાડિયા જોડાઈ ગયા છે, કોંગ્રેસ પ્રવક્તા. પાર્થિવ રાજસિંહ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. પાર્થિવજી, ભાજપ દ્વારા શ્રદ્ધાબેન જ હમણાં વાત કરી રહ્યા હતા. શ્રદ્ધાબેન એવું કહે છે કે કોંગ્રેસે જે યાત્રા યોજી છે બિહારમાં અત્યારે, એ યાત્રા થકી કોંગ્રેસ અરાજકતા ફેલાવે છે, મતદારોને ભડકાવી રહ્યું છે. હાસ્યાસ્પદ નિવેદન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આપે છે. મને તો સમજાતું નથી કે ઇલેક્શન કમિશન ઉપર જ્યારે કોંગ્રેસ સવાલ ઉપાડે ને જવાબ ભારતીય જનતા પાર્ટી આપે તો મને એ નથી સમજ પડતી કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના પ્રવક્તા ભાજપના નેતાઓ છે કે ભાજપના પ્રવક્તા એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના નેતાઓ છે. સવાલ ઉભા થાય રાજકીય પ્રક્રિયામાં કોઈ પણ જગ્યાએ જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો વાત આવે, ત્યારે ડેમોક્રેટિક વેલ્યુઝની વાત આવે, જેને કહી શકાય કે લોકતાંત્રિક પ્રક્રિયાની વાત આવે, ત્યારે સવાલો ઉભા થવાના છે. અને સવાલો ઉભા થાય તો એનો જવાબ આપવો જોઈએ. ઓકે, સવાલો ઉભા થઈ રહ્યા છે. પાર્થિવભાઈ, શ્રદ્ધાબેન પણ આપણી સાથે જોડાયેલા છે. પાર્થિવભાઈ, ઇલેક્શન કમિશને ચેલેન્જ આપી છે રાહુલ ગાંધીને કે જે આક્ષેપો રાહુલ ગાંધી કરે છે એ આક્ષેપો 7 દિવસની અંદર સિદ્ધ કરી બતાવે, સોગંદનામું રજૂ કરે. અને આ ચેલેન્જ છે, પડકાર છે. નહીં તો રાહુલ ગાંધી દેશની માફી માંગે તો શું રાહુલ ગાંધી આ ચેલેન્જ સ્વીકારશે, પુરાવા રજૂ કરી શકશે? હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ચેલેન્જ આપું છું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કે પેપર સવાલો, જી જી, પેપર સવાલો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને વિપક્ષના નેતાએ પૂછ્યા છે અને જવાબ આપે. જવાબ આપવાની જગ્યાએ હલસમાં વિદ્યા વાત કરે તો જવાબ આપો ને. તમારા ઉપર સવાલ ઉભા થયા છે તો તમે કહો સવાલો આ છે અને આ અમારા જવાબ છે. જવાબ કેમ નથી આપી શકતા તમે? લોકતાંત્રિક પ્રક્રિયામાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, પહેલા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં સિસ્ટમ એ હતી કે ભાઈ એને ઇલેક્શન કમિશનર ની જે ચૂંટણી થાય અથવા તો નિમણૂક થાય એ વિપક્ષનો નેતા, સુપ્રીમ કોર્ટના જજ, મેઇન જજ અને પ્રધાનમંત્રી નક્કી કરતા હતા. તમે કેમ એ સિસ્ટમ બદલી અને જે
એક જગ્યા જે હતી જે એમને કહી શકાય કે ન્યુટ્રલ જગ્યા એની જગ્યા ગૃહમંત્રીને નાખી દીધા એટલે એનો મતલબ એ કે નરેન્દ્ર ઓકે, મોદીએ શ્રદ્ધાબેન જોડાયેલા છે, આપણે એમને જ પૂછી લઈએ. ઇલેક્શન કમિશનના શ્રદ્ધાબેન, પાર્થિવભાઈ એવું કહી રહ્યા છે કે ભાજપના ઈશારે આડકતરી રીતે એવું કહી રહ્યા છે કે ભાજપના ઈશારે ઇલેક્શન કમિશન કામ કરે છે. જો પહેલા છે ને પાર્થિવભાઈ એવું કીધું, પહેલા આક્ષેપ લગાડ્યો કે ઇલેક્શન કમિશનની પ્રવક્તા છું ને, ઇલેક્શન કમિશન ભાજપની પ્રવક્તા છે, પણ એ સૌથી મોટું છે પણ તમે મારો સવાલ, તમે મારો જે સવાલ છે, સોરી આપણે ડિસ્ટર્બ નહીં કરો બેન, ડિસ્ટર્બ નહીં કરો. મારો જે સવાલ છે કે ઇલેક્શન કમિશન હું બહુ શાંતિથી સાંભળતી હતી. જો તમારે મને પ્રશ્ન પૂછીને ના સાંભળવો હોય તો પછી ના રહેવા દો, ફોનો ઉપર આ રીતે ના કરો. હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું. બીજી વસ્તુ, ગુજરાત ફર્સ્ટે આ ડિબેટ રાખી છે ને, મને પાર્થિવરાજથી પહેલા શ્રદ્ધાબેનને સાંભળી લઈએ આપણે. શ્રદ્ધાબેન, હું ભારતીય જનતા પાર્ટીની પ્રવક્તા છું ને, ગુજરાત ફર્સ્ટે મને પક્ષ રાખવા માટે ફોન કર્યો છે, એટલે હું ઇલેક્શન કમિશનની પ્રવક્તા નથી. આ બાલિશ બુદ્ધિ કોંગ્રેસના પ્રવક્તાની છે, પહેલા એમને મુબારક હોય. આવી જ બાલિશ બુદ્ધિ અને અરાજકતા છે. એમણે કહી દીધું કે જે પણ કંઈ છે એ નક્કી કરેલું જો કોંગ્રેસના લોકો નક્કી કરશે એ જ આ દેશની અંદર સર્વોપરી છે. લોકસભા રાજ્યસભામાંથી કોઈ બિલ પસાર થશે, બાબા સાહેબનું જે બંધારણ છે એને ફોલો કરવામાં આવશે, શિસ્તબદ્ધ ચાલવામાં આવશે. તો આ બધું એમને પસંદ જ નથી, એમને અરાજકતા પસંદ છે. હું પાર્થિવરાજ કઠવાડાને એક ચેલેન્જ ફેંકું છું કે ભૂતકાળની અંદર પણ વીવીપેટ અને ઈવીએમ ઉપર તમે જે સવાલો ઉપાડ્યા હતા એની અંદર તો તમારે મોઢું આખું કાળું થઈ ગયું હતું. અવારનવાર તો માફીનામામાં રાહુલ ગાંધીનું નામ બહુ જ આગળ છે. દરેક મુદ્દામાં એમણે તો લિખિતમાં માફી માંગેલી હોય છે. એ ચાહે રાફેલનો મુદ્દો હોય કે ઘણા એવા મુદ્દા હોય છે. અને જ્યારે પણ ઇલેક્શનમાં જાઓ છો તો પ્રજાને તમારી આ ગડબડવાળી અને અરાજકતાવાળી વાતો કેમ એવી ગળે નથી ઉતરતી કે તમારા પક્ષમાં મતદાન કરે? અરે આવો તો તમે ચૂંટણીના મેદાનમાં બિહારમાં આવો ને, કશું કામ કર્યું નથી. નકરી અરાજકતા છે, નકરી આ લોકોની ગુંડાગર્દી છે. હંમેશા ભારતના સ્વાયત્ત સંસ્થાનોને નીચે દેખાડવા માટે અને આવું ગંદુ અટ્ટહાસ કરવા માટે આ લોકો અહીંયા હોય છે. બેન પાર્થિવભાઈ, શ્રદ્ધાબેને આપને ચેલેન્જ ફેંકી છે લાઈવ ડિબેટમાં. તમારી હિંમત હોય ને પાર્થિવભાઈ તો ઇલેક્શન કમિશન પાસે જાઓ અને તમારી પાસે જેટલા પુરાવા છે, હું તો કહું છું સોશિયલ મીડિયા છે, બધા જ મીડિયાથી ઇલેક્ટ્રોનિક મીડિયા છે, બહુ ટ્રાન્સપરન્સી છે. તમારી પાસે કોઈ પુરાવા હોય તો તમે પુરાવા આપો ને. એ જ તો તમને ઇલેક્શન કમિશનના કમિશનર બી કહી રહ્યા છે. તમારી હેસિયત કે તાકાત 7 દિવસ નહીં 7 જન્મ થશે ને તો પણ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનની તાકાત નથી કોઈ પુરાવા આપવાની. બરોબર છે? 7 દિવસ નહીં, 7 જન્મમાં બી નહીં આપી શકો. બસ પતી ગયું તો હું બોલું. હા, પાર્થિવરાજજી હવે તમે જવાબ આપો. આ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની પ્રવક્તા જે પ્રમાણે બકવાસ કરી રહ્યા હતા, આદરણીય રાહુલ ગાંધીએ હમણાં બિહારના ઇલેક્શનમાં જયારે બિહારની જનતા જનાર્દન જવાબ આપીને તમને જે બકવાસ દેખાડશે ને તમારા મોઢા ઉપર ગઠબંધન કરવું પડે ને તમારે. બરોબર છે? નીતિશના ગુટરણીએ કેમ પડ્યા હતા, નીતિશ બાબુના ગુટરણીએ કેમ પડ્યા હતા, બધાને ખબર છે. કેટલી સીટો મળે છે રાહુલ બાબાને જોઈ લો પહેલા. ગુજરાત પર મને બોલવા દેશે તો હું કહીશ. ઓકે, પાર્થિવરાજસિંહ આપ બોલો. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું કહેવા માંગીશ કે બીજેપીની મને એટેક ના કરો પાર્થિવરાજ કઠવાડા. તમારામાં તાકાત હોય તો જે આક્ષેપો તમે કર્યા છે 7 દિવસના પુરાવા લઈને બતાવો. મારા પર એટેક કરવાની કઈ નહીં મળે તમને. શ્રદ્ધાબેન, એમને સાંભળી લઈએ. પહેલા આપણે સાંભળીએ પાર્થિવજી શું કહી રહ્યા છે. મને એકલાને બોલવા દે. મારે ભાજપની સાંભળશો. બરોબર છે? કોંગ્રેસના પ્રવક્તાને કોઈ પર્સનલ એટેક કરશે તો સામે એટલો જ પર્સનલ હું એટેક કરીશ. ઓકે, શ્રદ્ધાબેન આપની પાસે આવું છું. પાર્થિવભાઈ, અમારો પ્રશ્ન ફક્ત એટલો જ છે, ઇલેક્શન કમિશનને સામે આવીને પડકાર ફેંક્યો છે, ચેલેન્જ આપી છે, તો શું રાહુલ ગાંધી પુરાવા આપશે? હું પડકારને સ્વીકારું છું અને મારા જિલ્લાની પડકારને સ્વીકાર્યો હતો. પહેલા પણ જયારે ઇલેક્શન કમિશને આદરણીય રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો કે તમે જો ઇલેક્શન કમિશન ઉપર આક્ષેપ કર્યો હતો તે આક્ષેપના પુરાવા કરે વચ્ચે આપણા દેશ વચ્ચે આદરણીય રાહુલ ગાંધી ઇલેક્શન કમિશનને ખુલ્લું પાડી અને ખુલ્લું પાડીને ઇલેક્શન કમિશન માટે ગોટાળા હતા, ઇલેક્શન કમિશન માટે જે પ્રકારના ગોટાળા હતા એને પૂરા કરવાનું કામ આદરણીય રાહુલ ગાંધીને કર્યું. બીજી વાત, આજે જયારે ચેલેન્જ આપે છે ત્યારે ચેલેન્જ સ્વીકારીએ છીએ. આદરણીય રાહુલ ગાંધીજી ચેલેન્જ સ્વીકારે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે હું પણ સ્વીકારું છું કે આવનારા સમયમાં આ જે ચેલેન્જ કારણ કે અત્યારે ઇલેક્શન
ત્યારે તમે શું બોલવા તૈયાર હતા? એ વખતે તો તમારી બોલતી બંધ થઈ ગઈ હતી. અને આવા અનેક ચુકાદાઓની વાત કરીએ, અનેક બાબતોની વાત કરીએ, ત્યારે ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશન એ ભાજપનો તોતો હોય, ભાજપનું પોપટ હોય એ રીતે વર્તાવ કરે, એના વિરુદ્ધમાં રાષ્ટ્રીય કોંગ્રેસ અવાજ ઉપાડે. બીજી વાત કરીએ. હલો, જી, અમારા જે મુદ્દાઓ છે એ લોકતાંત્રિક પ્રક્રિયાને, લોકતંત્રને બચાવવા વાળા મુદ્દાઓ છે. આજે જે બાબા સાહેબ આંબેડકરની ભાજપના પ્રવક્તાએ વાત કરી, એ બાબા સાહેબ આંબેડકર માટે સંઘ, ભાજપ અને ભાજપના નેતાઓએ શું બકવાસ કર્યા છે આખા દેશે જોયા છે, પણ આપણે એમાં નથી કોણે ભારત રત્ન નથી આપ્યું, કોણે ઇલેક્શન હરાવ્યા છે, એ પણ આપણને ખબર જ છે. પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંકો કે બાબા સાહેબને ભારત રત્ન કેમ નહોતું મળ્યું, બાબા સાહેબને દરિયામાં કોણે નાખવાની હરાવ્યા વાત હતા. કરતા હોય, બરોબર જે છે, બાબા 52 વર્ષ સુધી વિરોધ કરીને 52 વર્ષ સુધી જે લોકો તિરંગો નથી ફેરાયો, એ તિરંગા યાત્રા કાઢે છે, એ પર દેશ જોવે છે. જે લોકો રાજ્ય સરકારોમાંથી જેના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા છે, એ ઇતિહાસ શ્રદ્ધાબેન, હા, પાર્થિવરાજસિંહ, હવે શ્રદ્ધાબેનને પણ સાંભળીએ. ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો હતો. આ એક ભાજપના નેતા, આ એક ભાજપના નેતા છે. પાર્થિવરાજસિંહ, ઇલેક્શન કમિશન તરફથી તમને ચેલેન્જ આપવામાં આવી છે, તમે વારે વારે ભાજપ પાછળ પડી ગયા છો. ઇલેક્શન કમિશને કીધું છે કે 7 દિવસમાં કાં તો પુરાવા આપો, કાં તો પછી તમે માફી માંગો, કારણ કે 65 લાખનો આંકડો તમે કીધો છે. શ્રદ્ધાબેન, 65 લાખ લોકોના નામ કમી કરાયા હોવાના આરોપો, વોટ ચોરીના આરોપો કોંગ્રેસે લગાવ્યા છે. 7 દિવસમાં શું રાહુલ ગાંધી એટલા પુરાવા આપશે? છેલ્લી પ્રતિક્રિયા આપી શ્રદ્ધાબેન. ઓકે પાર્થિવભાઈ, આપણે મુદ્દો એ છે કે રાહુલ ગાંધી પુરાવા આપશે ને કે નહીં, કારણ કે ચેલેન્જની રાજનીતિ છે. શ્રદ્ધાબેન પાસે છેલ્લી પ્રતિક્રિયા લઈ લઈએ. શ્રદ્ધાબેન, 65 લાખ જેટલા નામ કમી કરાવ્યા હોય તેવો આરોપ વિપક્ષનો છે, અને આરોપ એ પણ છે કે 65 લાખમાં માત્ર ને માત્ર ભાજપ વિરોધી મતદાતાઓના નામ કાપવામાં આવ્યા છે. છેલ્લો આપનો જવાબ. એક તો પહેલા છે ને જે નામ કમી કરવામાં આવ્યા છે ને, શા માટે કમી કરવામાં આવ્યા છે? કોઈ માઇગ્રેશન થયું છે, કોઈનું મૃત્યુ થયું છે, કોઈ ડબલ લિસ્ટમાં નામ આવ્યું છે, એ બધા છે ને એની અંદર કારણો હોય છે. કોઈ પણ નામ કમી થાય છે ને તો અહીંયા બીએલઓ તમારે ત્યાં ઘરે સર્વે કરવા આવતા હશે. ત્યાં તમારા દરેક પરિવારના નામનું પહેલા ક્રોસ વેરિફિકેશન થતું હશે. કોઈ એક્સપાયર થઈ ગયું હશે તો એનું નામ કમી કરવામાં આવશે, કોઈ માઇગ્રેશન થયું હશે એનું નામ કમી કરવામાં આવશે, કોઈ ડુપ્લિકેટ થયું હશે એનું નામ કમી કરવામાં આવશે. આ અભાણ ગમાર કોંગ્રેસને કઈ ખબર નહીં પડે, બરોબર છે? એટલે એમને રહેવા દો બેન. આ દેશની અંદર 140 રાજનીતિ છે, જે મામલો સંસદથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. પાર્થિવસિંહ અને શ્રદ્ધાબેન, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. હાલ અમારી પાસે સમયનો અભાવ છે, કારણ કે આ વાદ વિવાદ તો સતત વકરી રહ્યું છે. ઇલેક્શન કમિશને રાહુલ ગાંધીને ચેલેન્જ આપી છે. હવે 7 દિવસનો સમય રાહુલ ગાંધી પાસે છે. શું આ 7 દિવસની અંદર રાહુલ ગાંધી એ પુરાવા આપી શકે છે કે આ તમામ જે વોટના નામ કમી કરવામાં આવ્યા છે, એ તમામે તમામ રાહુલ ગાંધી જે વોટ ચોરીના આરોપો લગાવે છે એ સાચા છે, કે પછી રાહુલ ગાંધી દેશની માફી માંગે છે? તેના ઉપર નજર રહેશે. આ સાથે જ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.